અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુંદર મજાની ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ ચૈત્ર માસની કથા સાંભળીશું। ધાર્મિક ગ્રંથોમાં એમ કહેવાય છે કે ચૈત્ર માસમાં રામાયણનો પાઠ અને તેમનું શ્રવણ કરવું અત્યંત પુણ્યદાયક છે। સ્કંદ પુરાણમાં પણ વર્ણવેલ છે કે ચૈત્ર માસ અને માઘ માસમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર રૂપ રામાયણનું પાઠ કરવાથી મનુષ્યને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના જીવન દ્વારા આપણને શીખવ્યું છે કે એક આદર્શ મનુષ્ય જીવન કેવી રીતે જીવવું જોઈએ। એ જ રામ છે કે પોતાના પિતાની આજ્ઞા માટે આખું રાજ્ય છોડી વનવાસ સ્વીકારી લે છે। એ જ રામ છે કે પત્નીના વિયોગમાં એક સામાન્ય પતિની જેમ દુઃખ વ્યક્ત કરે છે। અને એ જ રામ છે કે જે રાવણ જેવા મહાબલી રાજાને પરાજિત કરી શકે છે। એ જ રામ છે કે નાની ખિસકોલીની સેવા પણ સન્માનથી સ્વીકારી લે છે। અને એ જ રામ છે કે જ્યારે હનુમાનજીને આપવા માટે કંઈ નથી મળતું ત્યારે તેમને પ્રેમથી ગળે લગાવી લે છે। આવા કરુણામય ધાર્મિક અને આદર્શ ભગવાન શ્રી રામની કથા સાંભળવાથી મનુષ્યના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો સાગર ઉભરાઈ આવે છે। તો મિત્રો, એક વખતની વાત છે, નારદ મુનિ મહર્ષિઓને કહે છે કે હે મહર્ષિઓ, હવે હું તમને કહું છું, રામાયણનું પાઠ અને શ્રવણ કરવા માટે કયો માસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। તમે બધા એકાગ્ર ચિત્તથી ધ્યાનપૂર્વક સાંભળજો। નારદ મુનિ કહે છે કે રામાયણનું મહત્વ એટલું મહાન છે કે તે મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરી શકે છે। તેનું શ્રવણ કરવાથી મનુષ્યના દુઃખો દૂર થાય છે, મનમાં શાંતિ આવે છે અને તેને ભોગ તથા મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે। આ પવિત્ર કથા સૌ માટે કલ્યાણકારી છે। આ વાત સમજાવવા માટે એક પ્રાચીન ઘટના કહેવામાં આવે છે। પ્રાચીન સમયમાં ક્લિક નામનો એક વ્યાધ રહેતો હતો। તે ખૂબ ક્રૂર અને પાપી હતો। તે પરસ્ત્રી અને પરધનની ચોરી કરતો હતો, જીવજંતુઓને પીડા આપતો હતો અને બ્રાહ્મણો તથા ગાયોની હત્યા કરી ચૂક્યો હતો। એક દિવસ એક સુંદર અને સમૃદ્ધ શહેર સૌવીરમાં ગયો। ત્યાં એક ભવ્ય મંદિર હતું જ્યાં ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા થઈ રહી હતી। તે મંદિર સોનાના કળશથી ખૂબ જ શોભતું હતું। તે મંદિર જોઈ વ્યાધના મનમાં વિચાર આવ્યો કે અહીંથી તો ઘણું સોનું ચોરી શકાશે। રાત્રે એ ચોરી કરવા માટે મંદિરની અંદર ગયો। ત્યાં એણે એક મહાન સંત જોયા। ત્યાં મહાન સંત ઊંતક મુનિ હતા। તે ધ્યાનથી લીન જોયા। તેઓ ખૂબ શાંત, દયાળુ અને ભગવાનના પરમ ભક્ત હતા અને ધ્યાનમાં બેઠા હતા। વ્યાધે વિચાર્યું કે આ ઋષિ મારી ચોરીમાં અવરોધ બનશે, તેથી ગુસ્સામાં આવી તેમણે મારવાનો પ્રયત્ન કર્યો। પણ એ સમયે ઊંતક મુનિએ ખૂબ શાંતિથી કહ્યું કે હે માનવ, હું તો નિર્દોષ છું, મને શા માટે મારવા માગે છે? સમજદાર લોકો ક્યારેય નિર્દોષ પર હિંસા નથી કરતા। સાચા સાધુ તો પોતાના વિરોધીમાં પણ સદ્ગુણ શોધે છે। ઊંતક મુનિના આ કરુણાભર્યા શબ્દો સાંભળી વ્યાધના હૃદયમાં પણ પરિવર્તન થવા લાગ્યું। તે ખૂબ ડરી ગયો અને પોતાના પાપો માટે પસ્તાવો ત્યાં જ કરવા લાગ્યો। તે હાથ જોડીને બોલ્યો કે હે મહાત્મા, મેં મારા જીવનમાં ઘણા મોટા પાપ કર્યા છે। હવે મને એ કહો કે મારા પાપોથી મુક્તિ કેવી રીતે થશે? ત્યારે ઊંતક મુનિએ કહ્યું કે જો તું ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ભક્તિભાવથી રામાયણની કથા સાંભળશે તો તારા બધા પાપોનો નાશ થઈ જશે। વ્યાધે ભક્તિપૂર્વક રામાયણની કથા સાંભળી। ધીમે ધીમે તેના હૃદયમાં પણ સાચો પસ્તાવો જન્મ્યો અને તેના બધા પાપો નાશ થઈ ગયા। કથા પૂર્ણ થયા પછી તેમને દિવ્ય વિમાન પ્રાપ્ત થયું અને ભગવાનના પરધામમાં પહોંચી ગયો। આથી કહેવામાં આવે છે કે રામાયણનું શ્રવણ મનુષ્યના જીવનને પવિત્ર બનાવે છે અને તેને સત્યના માર્ગ પર આગળ વધારે છે। આથી કરી ચૈત્ર માસમાં રામાયણની કથા સાંભળવી અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે। મિત્રો, જો આવી સુંદર મજાની કથા સાંભળવી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ભગવાન રામની કૃપા આપ સૌ પર સદા બની રહે એવી અમારી અંતરની અભ્યર્થના। જય શ્રી રામ। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે।